આજનો બીજો ટોપિક છે આપણો કોરોના ઇફેક્ટ. ચલો કોરોના ઇફેક્ટને સમજીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોરોના ઇફેક્ટ એવી છે કે ટ્રાન્સમિશન લાઈન હોય જ્યાં બહુ હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થતા હોય ને ત્યાં કોરોના ઇફેક્ટ થાય છે. કોરોના એટલે પેલો વાયરસ નહીં, આ ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટનો કોરોના છે. તો આ કોરોના ઇફેક્ટ શું કરશે કે જે હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે ને એકદમ લોંગ ટ્રાન્સમિશન લાઈન છે, ધારો કે આ એ અને આ બી, ધારો કે આ 132 કિલોમીટર લાંબી ટ્રાન્સમિશન લાઈન છે, ત્યાં હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ કરીને જ લાઈન પર ચાલે છે. ત્યાં શું કરશે કોરોના, ત્યાં એને વાયોલેન્ટ ગ્લો કરશે, પછી હિઝિંગ જેવો અવાજ સંભળાશે. તમે કોઈ મોટી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈન પાસેથી નીકળ્યા હોય, તમે શાંતિથી સાંભળ્યું હોય તો તમને સંભળાશે કે ત્યાં હિઝિંગ જેવો એટલે ઝૂમ ઝૂમ એવો અવાજ સંભળાતો હશે. કદાચથી ટ્રાન્સફોર્મરની નજીક જઈને સાંભળ્યું હોય તો પણ તમને ત્યાં આવો અવાજ સંભળાય. આવા કોરોના ઇફેક્ટ શું કરે કે ધારો કે આ એક કંડક્ટર છે, આ પાવર ટ્રાન્સમિટ કરી રહ્યો છે કંડક્ટર, એક આ કંડક્ટર છે, આ પાવર ટ્રાન્સમિટ કરી રહ્યો છે. આવા શું કરા વર્ચ્યુઅલી આના ઉપર એક બીજું કંડક્ટર બનાવશે. એટલે આમાં તે શું કરશે, આને આ જે અહીંયાથી ઇલેક્ટ્રિસિટી ફ્લો થઈ રહી છે, હવે આની આસપાસ શું છે હવા, ત્યાં હવાના મોલિક્યુલ્સને આયોનાઇઝ કરશે. એટલે તે પણ એના અંદર પણ થોડી ઘણી ઇલેક્ટ્રિસિટી આવી જશે. હવે આ બધા આયોનાઇઝ થયેલા કણો તેના આસપાસમાં રહેલા બીજા આયોનિક કણોને ઉત્પ્રેરિત કરશે. એટલે આવી રીતે એક બીજો કંડક્ટર વર્ચ્યુઅલી કંડક્ટર બની જશે અને પાવર લોસ થશે. કોરોના ઇફેક્ટનો આ જ છે કે કારણ કે પાવર લોસ થાય છે અને આ કંડક્ટર છે. હવે કોરોના ઇફેક્ટ કે ઓછી કરવા માટે તો શું કરવાનું, તો કોરોના ઇફેક્ટ ઓછી કરવા માટે બંડલ કંડક્ટર વાપરવામાં આવે છે. તેના ત્રણ ચાર મુદ્દા છે. બંડલ કંડક્ટર એની સાઇઝ વધારે હોય અને અંદરથી ખોખલો હોય. બંડલ કંડક્ટર એક કંડક્ટરની સાઇઝ વધારીને, પછી કોરોના રિંગનો ઉપયોગ કરીને, પછી વાહકનું કદ વધારીને, એટલે કંડક્ટર છે એનું કદ વધારીએ તો કોરોના ઇફેક્ટ ઓછી થઈ જાય. પછી વાહક અંતર વધારીને, વાહક વચ્ચેનું અંતર વધારીને કોરોના અસર ટાળી શકાય છે. જો કોરોના થાય છે તો વોલ્ટેજ વધે છે. એટલે આ શું કહેવા માગે છે, વાહકનું અંતર વધારીને. ધારો કે આનું જ ઉદાહરણ લઈ લઈએ. ચલો, આ વાહક છે, કંડક્ટર છે, કંડક્ટર જઈ રહ્યો છે આગળની સાઈડ. હવે આનું અંતર વધારીને, ધારો કે અહીંથી અહીંયા સુધી છે તો આનું અંતર વધારી દેવાનું આપણે. એટલે શું થાય, કોરોના ઇફેક્ટ ઓછી થઈ જાય. કોરોના ઇફેક્ટ એકદમ સાવ ઓછી કરવી હોય તો આપણે બંડલ કંડક્ટર વાપરવું પડે કે પછી કોરોના રિંગનો ઉપયોગ કરવો પડે. આ હતી કોરોના ઇફેક્ટ. કોરોના ઇફેક્ટ સાદું કહીએ તો કોરોના ઇફેક્ટ શું કરે, એની આજુબાજુમાં રહેલા મોલિક્યુલ્સને આયનિક કરશે અને બીજું એક વર્ચ્યુઅલ કંડક્ટર બનાવશે. આ જ છે કોરોના ઇફેક્ટ. ને કોરોના ઇફેક્ટને કારણે પાવર લોસ થાય છે.